વિદ્યાર્થી મિત્રો, પ્રાર્થના માટે તૈયાર. સર્વેની આંખો બંધ. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. Friends, if you rest, you rust. Remember this. હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ અને આપણું નવું ચેપ્ટર, એનો ફર્સ્ટ લેક્ચર. તો ચેપ્ટરનું નામ હું પહેલાં અહીંયા લખી નાખું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે શું ભણવાનું છે. ચેપ્ટર 7, જેટલા પાઠ બાકી રહ્યા છે આપણા, એમાંનું આ એક અગત્યનું ચેપ્ટર. બરાબર. ચેપ્ટરનું નામ શું છે ખ્યાલ? ઉત્ક્રાંતિ. અથવા તો જો તમે આને ઉદ્વિકાસ એવું બોલો તો પણ કંઈ ખોટું નથી. શું? ક્યાં તો ઉત્ક્રાંતિ અથવા ઉદ્વિકાસ. આને આપણે ઇંગ્લિશમાં બોલીએ તો શું કહીશું ખ્યાલ? ઇવોલ્યુશન. શું કહીશું આપણે આને? ઇવોલ્યુશન. તો સૌથી પહેલાં તો આનો મતલબ ખબર હોવી જોઈએ કે ભાઈ ચાલો આ ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ એટલે શું. તો પહેલાં આપણે મિનિંગ સમજી લઈએ. એટલે આ પાઠની અંદર આવતી મેટર ઓલરેડી તમારા માઇન્ડમાં ક્લિક થઈ જશે કે ઠીક આપણે આટલી વસ્તુ આવી રીતે ભણવાની થશે. કે ઉત્ક્રાંતિ કે ઉદ્વિકાસ એટલે શું? તો કે ભાઈ ક્રમશઃ ઉત્તરોત્તર થતો વિકાસ, થતું ડેવલપમેન્ટ. એક સાથે નહીં, સ્ટેપ બાય સ્ટેપ. કે પહેલાં આપણે આ સ્ટેજમાં આવ્યા, આ સ્ટેજમાં આપણે ઘણા બધા ટાઈમ સુધી રહ્યા, પછી જેવી રીતે કાંઈ ચેન્જીસ આવતા ગયા એને અનુરૂપ આપણે કંઈક નવા સ્ટેજમાં એન્ટર થયા. એ સ્ટેજમાં આપણે કેટલા બધા ટાઈમ સુધી રહ્યા, આ કોઈ પણ સજીવની વાત તમે કહી શકો કે જેનો ઉદ્વિકાસ થવાનો છે એના સંદર્ભમાં. તો જેમ જેમ આપણે આગળ વધતા જશું તેમ આપણામાં નવા નવા અનુકૂલોનો ડેવલપ થતા જશે આપણા પર્યાવરણમાં રહેવા માટે. તો આને આપણે શું કહેવાના છીએ? ઉદ્વિકાસ. મતલબ કે ક્રમશઃ ધીમે ધીમે થતી ઘટના છે. ઉત્ક્રાંતિ એટલી ધીમી ઘટના છે કે એને આપણે જો આપણે ઉદ્વિકાસની વાત કરીએ તો આપણો ઉદ્વિકાસ આપણે આપણા લાઈફ ટાઈમમાં જોઈ નથી શકવાના. હજારો વર્ષો પછી આપણી બાદ જે અહીંયા મનુષ્યની જાતિ હશે એ એવું કહેશે કે ભાઈ વર્ષો પહેલાં હોમો સેપિયન્સ અહીંયા પૃથ્વી પર વસતા હતા, આટલા હજાર વર્ષો પહેલાં. તો એમને ખ્યાલ આવી ગયો હશે કે ઠીક એમાંથી આપણે એટલે કે એ વખતના સજીવો મનુષ્યો ઉતરી આવેલા છે. તો એ તો હજારો વર્ષો બાદ થતી પ્રોસેસ થઈ ઘટનાને આપણે શું કીધું? ઇવોલ્યુશન અથવા ઉદ્વિકાસ કે પછી ઉત્ક્રાંતિ. આવું દરેક સજીવમાં હોય. કારણ કે સજીવ જ્યારે ઉત્પન્ન થયો હશે ત્યારે એ વખતના કોઈ સ્ટેજમાં હશે. પછી જેમ જેમ પૃથ્વી અથવા તો એનું વાતાવરણ આગળ ઉપર બદલાતું ગયું એમ એણે પોતાની અંદર ચેન્જ એક્સેપ્ટ કર્યા. એક્સેપ્ટ થયેલા ચેન્જ અત્યારના સમયમાં જોશું તો ખ્યાલ આવે કે પહેલાંનો જે સજીવ હતો અને અત્યારનો સજીવ જે છે એ બેમાં ઘણો બધો ડિફરન્સ, ઘણું બધું અલગતા થઈ ગયું. તો શું કહેશું આપણે કે સજીવે ઉદ્વિકાસ કર્યો. ખ્યાલ આવી ગયો? આ ચેપ્ટરનો મેઇન ગોલ શું છે ખબર? આપણો જે ઉદ્વિકાસ છે ને, આપણું જે આખું ડેવલપમેન્ટ થયું ને એને જાણવાનું. એટલે છેલ્લે આપણે ઉદ્વિકાસ કોનું ભણવાના છીએ? મનુષ્યનું. તો મનુષ્યનો ઉદ્વિકાસ ભણવાની શરૂઆત કરીએ એ પહેલાં મનુષ્ય જ્યાં રહે છે એ પૃથ્વી જ્યાં છે એ આખું બ્રહ્માંડ, સૂર્યમંડળ, અને સૂર્યમંડળ જ્યાં છે આખું યુનિવર્સ, બ્રહ્માંડ, એની ખબર તો હોવી જોઈએ ને આપણને. તો આ પાઠની અંદર વાત ક્યાંથી શરૂ થયેલી છે ખબર? કે બ્રહ્માંડ, પૃથ્વી, એની ઉપર સજીવો કેવી રીતે અસ્તિત્વમાં આવેલા અને છેલ્લે મનુષ્યની ઉત્પત્તિ થઈ અને મનુષ્યમાં કેવા પ્રકારના લક્ષણો ડેવલપ થયેલા છે એની વાત.
વાત ખબર પડી? તમે ખાલી બ્રહ્માંડની વાત, યુનિવર્સની વાત કરો તો એ ખબર પડે કે બ્રહ્માંડ કેટલું બધું વિશાળ, કેટલું બધું મોટું છે. એની અંદર રહેલા પાર્ટિકલ અથવા તો જો તમે કણની વાત કરો તો એ આમ જોવા જઈએ તો બ્રહ્માંડ મોટું જબરું છે. એટલે એની અંદર જો એક સામાન્ય કણ હોય તો આપણે એને કણ પાર્ટિકલ તરીકે ઓળખવાના. હકીકતમાં એ ખૂબ મોટા કદનો પણ હોય, કારણ કે બ્રહ્માંડ મોટું હોય તો એના પાર્ટિકલ તે મોટા જોવાના ને. પણ એની સાપેક્ષમાં એ નાના કદના આપણે કન્સિડર કરીએ છીએ. તો એવા તો કેટલાય બધા સ્ટાર્સ છે. આખા બ્રહ્માંડમાં કેટલી બધી આકાશગંગાઓ છે, સર્પિલ આકારની, વર્તુળ આકારની, અલગ અલગ કેટલા બધા આકારની. અને એ જેટલા આકાશગંગા છે, જેટલી ગેલેક્સી છે, એની અંદર વળી પાછા કેટલા બધા પાર્ટિકલ છે, જે સ્ટાર્સ, ધૂળના વાદળો, નેબ્યુલા જેને આપણે કહીએ છીએ, તેજોમય આખું પ્રકાશનો પટ્ટો, આવા કેટલા બધા પાર્ટિકલ, અસંખ્ય પ્રમાણમાં વાયુઓ, ગેસીસ હોવાના. તો આ બ્રહ્માંડ જો આટલું બધું વિશાળ હોય તો એના દરેકે દરેક પાર્ટિકલ આપણે સ્ટાર્સ ગણીએ. ચાલો કે ભાઈ તારલાઓ છે, બરાબર? તો એ બે તારલા વચ્ચેનું અંતર કંઈ 1-2 કિલોમીટરનું ન હોય, હજારો કિલોમીટરનું હોય. અને એને તમે કિલોમીટરના બદલે શું વાપરો છો? પ્રકાશ વર્ષ, લાઇટ યર. કારણ કે કિલોમીટર કરતાં અસંખ્ય મોટા, ખૂબ એટલે ખૂબ વધારે અંતર આવેલા છે. એટલે 1 પ્રકાશ વર્ષ, 2 પ્રકાશ વર્ષ, એવી રીતે એનું અંતર માપવામાં આવતું હોય. કારણ કે બ્રહ્માંડ છે જ એટલું મોટું, તો એમાં રહેલા જે કણ હોય એ બે વચ્ચેનું અંતર પણ વધારે હોવાનું. તો 1 કિલોમીટરમાં તો કંઈ માપી ન શકાય. તો આપણે શું કહીએ છીએ? લાઇટ યર્સ અથવા પ્રકાશ વર્ષ. ખ્યાલ આવી ગયો તમને? અસંખ્ય ગેલેક્સીઓ છે, બરાબર? આકાશગંગાઓ ઘણી બધી છે, 100 બિલિયન કરતાં પણ વધારે આકાશગંગાઓ છે. અને દરેક આકાશગંગાની અંદર 100 બિલિયન કરતાં પણ વધારે, આપણે 100 બિલિયન એક આંકડો ગણીએ તો એટલા તો સ્ટાર્સ છે. તો તમે વિચાર કરો કે આખું બ્રહ્માંડ જે છે એમાં કેટલા બધા સ્ટાર્સ હોવાના, કેટલા બધા એના પાર્ટિકલ હોવાના. અને એ બધા પાર્ટિકલમાં આપણે વાત કરીએ છીએ આપણા સૌરમંડળ, સૂર્યમંડળની. અને એ સૂર્યમંડળમાંય ત્યાં આપણે વાત કરીએ છીએ આપણી પૃથ્વીની. તો બ્રહ્માંડની કમ્પેરિઝનમાં પૃથ્વી એ શું થઈ ગયું? એક સ્મોલ, નાનો, એકદમ નાનો એવો પાર્ટિકલ, કણ જ થઈ ગયો, બીજું કાંઈ નથી. કારણ કે બ્રહ્માંડ એટલું મોટું હોય તો પૃથ્વી તો એની કમ્પેરિઝનમાં શું થઈ ગઈ? એક નાનો એવો કણ. પણ આપણી માટે થઈને પૃથ્વી તો કે ભાઈ ખૂબ મોટું ક્ષેત્રફળ, આપણું જ્યાં અસ્તિત્વ ટકી શક્યું છે એ જગ્યા. વાત ખબર પડી? બરાબર? તો આ પાઠની એક સામાન્ય વાત હતી. તમે વાંચો એટલે ખ્યાલ આવી જશે. કન્સેપ્ચ્યુઅલી આની અંદર બહુ ઓછું આવવાનું, જે આવશે એ તમને હું વાત કરીશ, બરાબર? પણ એક વાત યાદ રાખી લેજો, સમજી લેજો કે ચેપ્ટરની અંદર જેટલી આંકડાકીય માહિતી આપેલી હોય, કે ધારો કે આપણે વાંચ્યું, હમણાં ખ્યાલ આવશે કે બ્રહ્માંડ જે છે 20 બિલિયન વર્ષ જૂનું છે. તો હવે એ આખી આંકડાકીય માહિતી છે, એમાં તમે કે હું કાંઈ ચેન્જ નથી કરી શકવાના. આ એક ખાલી આપણો અંદાજ છે કે બ્રહ્માંડ આટલા બિલિયન વર્ષો પહેલાં ઉત્પન્ન થયેલું હશે. હવે એ જ્યારે ઉત્પન્ન થયું હશે ત્યારે આપણું તો અસ્તિત્વ જ નથી હોવાનું. એટલે આપણે ખાલી એક સિમ્પલ એક અંદાજ કરીએ છીએ કે ભાઈ આટલું તો જૂનું હશે જ તે બ્રહ્માંડ. પૃથ્વી તો કે ભાઈ એ તો આટલી જૂની હશે જ તે. સજીવનો ઉદ્ભવ તો કે ભાઈ એ આટલા વર્ષ પહેલાં થયેલો જ હશે. આવી બધી માહિતી તમારે ખાલી યાદ રાખવાની, જે લખી હોય એ. તો જેટલી માહિતી આપેલી છે, જેમ આપેલી છે એમ તમારું કામ શું છે એને ખાલી યાદ રાખવાનું. પેજ તમે ફેરવશો વાંચતી વખતે, ત્યારે એક પેજમાં એક માહિતી આપી લો, બીજા પેજમાં બીજી માહિતી આપી લો, તો એને જસ્ટ તમારે ખાલી યાદ રાખવાનું છે. કારણ કે એ ગોખવાની વસ્તુ છે, એમાં કંઈ આપણે કાંઈ બુદ્ધિ ચલાવવાની નથી. કારણ કે એ તો વર્ષો પહેલાં થયેલી પ્રોસેસ છે, અને એ પ્રોસેસ તમે અત્યારના સમયમાં, વર્તમાન સમયમાં જુઓ છો. વાત ખબર પડી? એટલે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન, આંકડાકીય માહિતી બધી જેમ છે એમ આપેલી છે એમ ખાલી યાદ રાખવાની. તમારે કોઈ લોજિક એમાં દોડવાનું નહીં. એક માહિતીને બીજી માહિતીથી કેવી રીતે સેપરેટ કરવી એ તમે જ્યારે વાંચો ત્યારે તમને ધીરે ધીરે ખ્યાલ ડેવલપ કરવાનો, બરાબર? આપણે જ્યારે સ્ટાર અથવા તો તારલાઓ સામે જોતા હોય ત્યારે ખરેખર શું કરીએ ખબર? આપણે વર્તમાનમાં થયેલી પ્રોસેસ નથી, તારલાઓ બનવાની પ્રોસેસ તો કરોડો વર્ષો પહેલાં થઈ ગયેલી છે. અને પછી એ તારલાઓ એ ફોર્મમાં તમને ત્યાં જોવા મળે છે આકાશમાં, જે હકીકતમાં કેટલા બધા પ્રકાશ વર્ષ આપણે અહીંયાથી દૂર છે.
તો આપણે જ્યારે સ્ટાર્સ જોઈએ છે ત્યારે તો કે આપણે આપણા ભૂતકાળને જોઈએ છીએ. ભૂતકાળ મતલબ કે સ્ટાર્સ અત્યારે નથી બનેલા, કેટલા બધા વર્ષો પહેલાં બનેલા છે, ભૂતકાળમાં બનેલા છે ને એને આપણે જોઈએ છીએ. આમાંથી યાદ રાખવી પડે. ઓકે, બરાબર. તમે જો બ્રહ્માંડની ઉત્પત્તિની વાત કરો તો બધાએ અલગ અલગ પોતાની આખી થિયરી આપેલી હોય, અને સૌથી વધારે સફળ થિયરી એમાં કોને ગણવામાં આવે છે? બિગ બેંગ થિયરી, મહાવિસ્ફોટ થિયરી. કે કેટલા બધા વર્ષો પહેલાં એક કણ જે હશે એમાં આંતરિકાઈ પ્રોસેસને કારણે મોટો ધડાકો થયો હશે, મહાવિસ્ફોટ થયો હશે, અને એના કારણે આખું બ્રહ્માંડ છૂટું પડ્યું હશે, તૂટ્યું હશે, અને બધા પાર્ટિકલ વેરવિખેર થયેલા હશે. અને જેમ જેમ એ એકબીજાથી આ કેન્દ્ર સ્થાનેથી દૂર થતા ગયા એમ ધીરે ધીરે બધા ઠંડા પડતા ગયા. આપણું સૌરમંડળ પણ આવી જ પ્રોસેસનો એક ભાગ છે. આપણું સૌરમંડળ જે આકાશગંગા ગેલેક્સીમાં આવેલું છે એનું નામ શું છે ખબર? મિલ્કી વે ગેલેક્સી, આકાશગંગા, મિલ્કી વે. અને એમાં આપણું સૌરમંડળ, અને એ સૌરમંડળમાં આપણી પૃથ્વી આવેલી છે. તો પૃથ્વી પણ સેમ આ જ પ્રકારની જે બિગ બેંગ થયેલો છે એમાંથી જ તે ઉત્પન્ન થયેલી રચના થઈ ગઈ. તો જ્યારે પૃથ્વી બની હશે ત્યારના સમયમાં તાપમાન, અથવા તો જ્યારે પાર્ટિકલ એ પોતે ત્યાંથી છૂટો પડીને જેમ જેમ દૂર થતો ગયો છે એ વખતનું તાપમાન હજારો ડિગ્રી સેલ્સિયસ હોવાનું ને. અને એ સમયે આવા ઊંચા તાપમાનની અંદર કોઈ સજીવ હોવું એ આપણે કોઈ દિવસ કલ્પના પણ ન કરી શકીએ. કારણ કે આટલું ઊંચું તાપમાનમાં રહી શકે એવા ચાન્સીસ જ નથી કાંઈ. ખ્યાલ આવી ગયો તમને? બરાબર. કેટલી બધી થિયરી છે આની માટેની, એ જેમ જેમ તમે આગળ ભણશો તમને ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે સિલેબસની વાત કરીએ તો મહાવિસ્ફોટ થયો, બિગ બેંગ થયો, ધીરે ધીરે કર્ણો દૂર થતા ગયા. એની અંદર જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તો કે ભાઈ ધૂળના વાદળો, પછી તો કે ભાઈ કેટલા બધા પ્રકારના ગેસીસ, વાયુઓ, આ જ બધું મોસ્ટલી આવું જ બધું હતું. અને હજી પણ એવું જ બધું છે બ્રહ્માંડમાં. સમજાણું? બરાબર. તો જેમ જેમ એ બધું આગળ દૂર થતું ગયું એમ ધીરે ધીરે એનું તાપમાન ઓછું થતું ગયું. તમે પૃથ્વી વિશે પણ આ જ કલ્પના કરી શકો કે પૃથ્વી જે પાર્ટિકલ છે એનું તાપમાન ધીરે ધીરે ઓછું થતું ગયું એમ એની સપાટી રહેવા માટે થઈને સક્ષમ બનતી ગઈ, કેપેબલ બનતી ગઈ. વાત સમજાણી? તો સૌથી પહેલાં તો બ્રહ્માંડ બનેલું હોવું જોઈએ. બ્રહ્માંડમાંથી ધીરે ધીરે અલગ અલગ પ્રકારની ગેલેક્સી, એમાં મિલ્કી વે, આકાશગંગા, એ આપણી ગેલેક્સી આકાશગંગા કે જ્યાં સૌરમંડળ છે એ સૌરમંડળનો એક ભાગ, એક ટુકડો, એટલે આપણે એને શું કહીએ છીએ તો કે પૃથ્વી. આવા તો કેટલા બધા ગ્રહ છે જ તે. ક્લિયર? વાત ખબર પડી? બરાબર. આ જ બધી મેટરને તમારે તમારા સિલેબસમાં જે આપેલું છે એને એના ફોર્મેટમાં યાદ રાખવાની. ઓકે, જુઓ અહીંયા આપણે જે વાત કરી એને આપણા સિલેબસની અંદરથી જે રીતે આપેલું છે જોતા જઈએ. જીવની ઉત્પત્તિ, આપણે જે પાઠની વાત છે એમાં બ્રહ્માંડ 20 બિલિયન વર્ષ જૂનું છે. બ્રહ્માંડ એ બીજું કાંઈ નહીં, અસંખ્ય આકાશગંગાઓનો સમૂહ છે. અને એ આકાશગંગામાં તો કે ભાઈ હજારો સ્ટાર્સ પ્લસ વાયુ અને ધૂળના વાદળો છે. જો તમે બ્રહ્માંડની વાત કરતા હોય તો એ એટલું બધું મોટું છે કે પૃથ્વીની સાઇઝ એમાં એક કણ તરીકે છે, એઝ અ પાર્ટિકલ તરીકે, બીજું કાંઈ નથી. તો હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ તમને આ શરૂઆતના સમયની અંદર, અને અત્યારે પણ તમે જો બ્રહ્માંડની વાત કરો તો એવા પ્રકારના વાયુઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. પૃથ્વીની આપણે વાત કરીએ કે જ્યાં આપણી ઉત્પત્તિ થયેલી છે, જ્યાં સજીવો ડેવલપ થયેલા છે, એનું ઇવોલ્યુશન થયેલું છે. તો જો તમે પૃથ્વીની વાત કરો તો પૃથ્વીની ઉત્પત્તિ જ્યારે થઈ એ વખતનું પૃથ્વીનું તાપમાન તો કે ભાઈ હજારો ડિગ્રી સેલ્સિયસ હોવાનું, એટલે સજીવ ત્યાં હોઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. પણ એમ છતાં અત્યારનું જે સાયન્સ અને સાયન્ટિસ્ટ જે છે એમણે આ જે પૃથ્વીની સપાટી છે, પૃથ્વીનું જે આખું ટેમ્પરેચર છે, એ વખતનું જે આખું વાતાવરણ છે એને અનુલક્ષીને થોડીક વાત રજૂ કરી કે જે આપણે માની શકીએ સાયન્ટિફિકલી સિક્વન્સ તમે ગણી શકો એ, કે જ્યારે પૃથ્વી ઉત્પન્ન થઈ હશે ત્યારે અત્યારે જેવું વાતાવરણ છે એવું તો વાતાવરણ હોવાનું જ નથી. એ વાતાવરણ કે જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને પછી ધીમે ધીમે રહેવા માટે કેપેબલ બની, એ વાતાવરણને આપણે શું કહેવાના છીએ? જ્યારે આપણે કેપેબલ બન્યા, સજીવોની ઉત્પત્તિ શક્ય બની એ વખતનું તો કે ભાઈ રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ. કેવું?
રિડ્યુસિંગ પ્રકારનું. અત્યારનું આપણે વાત કરીએ તો ઓક્સિડાઇઝિંગ, બરાબર. અને એ વખતનું વાતાવરણ તો કહેવાય રિડ્યુસિંગ પ્રકારનું. અને એવા વાતાવરણમાં સજીવની ઉત્પત્તિ થવા માટેની કન્ડિશન કેવી હોવાની, આખી બધી અલગ જ હોવાની. વૈજ્ઞાનિકોના મત મુજબ શરૂઆતના સમયની અંદર પૃથ્વીના વાતાવરણમાં અત્યારની જેવા વાયુઓનું પ્રમાણ નહોતું. તો કેવા પ્રકારના વાયુ હતા? તો કે ભાઈ મિથેન વાયુ હતો, હાઇડ્રોજન વાયુ હતો, પાણી હતું. પણ પાણી લિક્વિડ ફોર્મમાં નહોતું, ખાસ યાદ રાખજો. એના ગેસ, એના પાણીના વરાળના સ્વરૂપમાં હતું. વાત સમજાણી? એમોનિયા વાયુ હતો. આ બધા વાયુ સામાન્ય રીતે સૌથી પહેલા પૃથ્વીના વાતાવરણમાં હોવા જોઈએ. વાત સમજાણી? બરાબર. તો પૃથ્વીના વાતાવરણમાં આટલા આવા બધા પ્રકારના વાયુઓ જોવા મળેલા. બરાબર. બિગ બેંગ થિયરી મુજબ એક મહાવિસ્ફોટ થયેલો હશે અને એના અનુસંધાને બધા પાર્ટિકલ એક જગ્યાએથી અલગ અલગ જગ્યાએ સ્થાનાંતર થયેલા હશે. પૃથ્વી એમાંનો એક ભાગ છે, એટલે એનું ટેમ્પરેચર પણ ઘણું બધું વધારે હોવાનું. એટલે જો તમે વિચાર કરો કે પૃથ્વી એક વાયુનો ધગધગતો ગોળો છે એ વખતના એના ઉત્પત્તિના ટાઈમમાં, તો એ ગોળા ઉપર સજીવ અસ્તિત્વમાં ન હોઈ શકે. તમે સમજી શકો. તો પૃથ્વી જે છે એ પૃથ્વીનું તાપમાન ધીરે ધીરે ઠંડુ પડતું ગયું. પણ આ પ્રોસેસ થવા માટે હજારો કરોડો વર્ષો લાગેલા છે. એટલે આ ચેપ્ટરમાં આપણે જે વાત કરવાની છે એ હું જ્યારે એક લાઈન બોલું અને બીજી લાઈન બોલું, એ બેની વચ્ચેનો સમયગાળો હજારો કરોડો વર્ષો. કારણ કે પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને વાતાવરણ ઠંડુ પડ્યું, તો આ બે લાઈન વચ્ચેનો સમયગાળો કેટલો? બિલિયન મિલિયન વર્ષો હોવાનું. પણ આપણે તો ત્યારે ખાલી પ્રોસેસ ભણવાની છે, સમજવાની છે કે ઉત્પત્તિ અને તાપમાન ઠંડુ પડવા વચ્ચેનો સમયગાળો તો કે ભાઈ હજારો વર્ષોનો. એટલે એ વખતના સમયમાં પાણી તો કે ભાઈ વરાળ સ્વરૂપે. એટલે એ પોતે પૃથ્વીની જે આખો ગોળો છે એની બહારની બાજુએ વરાળ સ્વરૂપે હોવાનું. હવે જેમ જેમ પૃથ્વીનું તાપમાન ઠંડુ પડતું ગયું એમ ઓલી વરાળ ઠંડી પડી અને સપાટી પર આવતી ગઈ. પણ હજી સપાટીનું તાપમાન તો કે ભાઈ ખૂબ વધારે ગરમ છે. તો જેવી કે પાણીની વરાળ આ સપાટી પર પાણીના ફોર્મમાં પડશે એટલે તરત વળી પાછું એ પોતે ગરમ વાતાવરણ હોવાથી વરાળ તરીકે તો રૂપાંતરિત થઈ જશે. ટીપું પડશે પાણીનું એટલે તરત વરાળમાં રૂપાંતરિત થઈ જશે, કારણ કે સપાટી ગરમ છે. આ પ્રોસેસ કન્ટિન્યુ કરોડો વર્ષો સુધી થઈ અને એના અંતે જ્યારે સપાટી ઠંડી પડી ત્યારે જે પેલા ખાડા હતા પૃથ્વીની સપાટી પર, એમાં આ બધું પાણી જમા થવા મળ્યું. એ ખાડા એટલે અત્યારના સમયના સમુદ્ર, મહાસાગરો. વાત ખબર પડી? બ્રહ્માંડનો ફેલાવો થયો. જ્યારે તાપમાન નીચું ગયું ત્યારે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુનું નિર્માણ થયું. ગુરુત્વાકર્ષણને કારણે વાયુઓનું સપાટી જે છે પૃથ્વી એની આજુબાજુ કોઈ પણ જગ્યાએ એકત્રીકરણ થતું ગયું, આમ ભેગા થવા મળ્યા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે. આકાશગંગાઓનું ધીરે ધીરે આવી રીતે નિર્માણ થયું. આપણે જે અગાઉ વાત કરીએ એ રીતે કે આકાશગંગામાં બીજું કાંઈ નથી, સ્ટાર્સ છે, વાયુ છે અને ધૂળના બધાય રજકણો છે, ધૂળના બધાય વાદળો છે. તો જ્યારે તાપમાન નીચું થતું ગયું ત્યારે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે ભેગા થતા ગયા, એટલે આખું લેયર બનતું ગયું. અને આવી રીતે ધીરે ધીરે આકાશગંગાઓ બની. આવી આકાશગંગાઓ હજારોની સંખ્યામાં છે અને દરેક આકાશગંગામાં આવા કેટલા બધા સ્ટાર્સ છે. બરાબર. મિલ્કી વે આકાશગંગામાં સૂર્યમંડળ આવેલું છે અને સૂર્યમંડળની અંદર પૃથ્વી આવેલી છે. અંદાજ કેટલો છે તો કે ભાઈ 4.5 બિલિયન વર્ષો પહેલાં પૃથ્વી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. આ તમારે ખાલી માનવાનું છે, અંદાજ લગાડવાનો છે. સાચું તો આપણને કોઈ દિવસ ખબર પડવાનું જ નથી, કારણ કે જ્યારે આ પ્રોસેસ થઈ હશે બિગ બેંગની કે એવી બધી, ત્યારે આપણે અસ્તિત્વમાં નહોતા કે ટાઈમ નોંધી શકીએ. એટલે આવું બધું થયું હશે લગભગ આટલા વર્ષો પહેલાં. લગભગ આ બધા અંદાજિત ટાઈમ છે, કોઈ એક્ઝેક્ટલી ટાઈમ નહીં કહી શકે. બરાબર. તો એ સમયે પૃથ્વી ઉપર પાણી, CH4, CO2 અને એમોનિયા આવા પ્રકારના વાયુઓ હોવા જોઈએ, અથવા તો આવા પ્રકારના ઘટકો હોવા જોઈએ. પાણી તો કે લિક્વિડ ફોર્મમાં નહીં, પણ મોસ્ટલી કયા ફોર્મમાં તો કે ભાઈ એ વરાળ, પછી ધીરે ધીરે લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થયા હશે. પાણી એટલે કે H2O અને અલ્ટ્રાવાયોલેટ કિરણો બેની વચ્ચેની પ્રોસેસથી હાઇડ્રોજન અને ઓક્સિજન, આ જે પાણી જે છે એનું રૂપાંતર થયું હશે હાઇડ્રોજન અને ઓક્સિજનમાં. અને એ જે ઓક્સિજન છૂટો પડ્યો એ ઓક્સિજનની એમોનિયા અને મિથેન સાથે પ્રોસેસ થઈ હશે. અને એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજનની પ્રોસેસ થવાથી CO2 અને H2O
અને અન્ય પ્રકારના વાયુ ઉત્પન્ન થયેલા હોવા જોઈએ. જો આ પ્રોસેસ કેટલી બધી સાયન્ટિફિકલી સિક્વન્સમાં કે ભાઈ પહેલાં આવું થયેલું હશે પાણીની આની સાથેની પ્રોસેસ, આના પ્રોસેસના અંતે હાઇડ્રોજન અને ઓક્સિજનમાંથી એમોનિયા અને મિથેન સાથેની પ્રોસેસથી વળી પાછું H2O અને કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રકારના વાયુઓ બનેલા હશે. તો જેમ જેમ ઓક્સિજન વધારે મુક્ત થતો ગયો એમ આપણને ખબર છે કે પૃથ્વીની સપાટીના અમુક કિલોમીટર ઊંચા અંતરે ઓઝોનનું પડ સ્તર આવેલું છે. ઓઝોનનું સ્તર, તો એ જે ઓઝોનનું સ્તર બન્યું એના કારણે જ તે પૃથ્વીની સપાટીની ઉપર સજીવો ઉત્પન્ન થવાની શક્યતા વધી, કારણ કે ઓઝોન લેયર હતું એને યુવી કિરણોને શોષવાની ક્ષમતા ધરાવવાની શરૂઆત કરી દીધી. તો યુવી રેસ આવતા અટક્યા તો એ સજીવોના ઉત્પત્તિ માટેનું એક સ્ટેપ બન્યું, કારણ કે યુવી કિરણો જો કન્ટિન્યુ આવતા હોત તો એ યુવી કિરણોની અસરથી જે પેલા સજીવો કે સેલ બન્યા હશે એ બધા ડિસ્ટ્રોય થઈ ગયા હોય, નાશ પામ્યા હોય. તો ઓઝોનનું સ્તર બન્યું, યુવી કિરણોને એણે અહીંયા પકડી રાખ્યા, તો નીચેની બાજુએ સજીવ અથવા તો કોષ ઉત્પન્ન થવાની ક્ષમતા વધારે વિકસી. રિડ્યુસિંગ પ્રકારના વાતાવરણમાં ખાડા બધા ભરાણા, ત્યાં બધા પાણી, મહાસાગરો જે છે એ જોવા મળ્યા. પૃથ્વીનું તાપમાનમાં જ્યારે ઘટાડો થયો ત્યારે પાણીની વરાળ વરસાદ સ્વરૂપે, આપણી વાત આવી ને અહીંયા પાછી, વરસાદ સ્વરૂપે સપાટી પર આવવા મળી અને મોટા ખાડાઓમાં પાણી એકઠું થયું. અને એ જે મોટા ખાડાઓ છે કે જેમાં પાણી એકઠું થયું એને આપણે અત્યારના શું કહીએ છીએ? ઓશન્સ, મહાસાગરો. તો એ જે પાણી અંદર જમા થયેલું હશે એ પાણીમાં આજુબાજુના જેટલા બધા કાર્બનિક અકાર્બનિક દ્રવ્યો છે બધા એમાં ઓગળેલા હશે પાણીની અંદર જ. તે વાત સમજાણી? એ બધા દ્રવ્યો જે અંદર ઓગળેલા બન્યા એણે આવનારા સમયમાં જે ઓલો સેલ જેવું, કોષ જેવું કાંઈક બનવાનું છે ને એના માટેની શરૂઆત કરી દીધી. કારણ કે કોષને ડેવલપ થવા માટે, કોષ બનવા માટે થઈને બધા અણુઓ હોવા જોઈએ ને, એ બધા અણુઓ ક્યાંથી મળ્યા? એને ઓલા પાણીમાં ઓગળેલા હોય એમાંથી. એટલે એવું માનવામાં આવે છે કે 500 મિલિયન વર્ષો પહેલાં જીવની ઉત્પત્તિ થઈ હશે. કેટલા? 500 મિલિયન વર્ષ પહેલાં સૌથી પહેલાં જીવ બન્યો છે. અને એ જીવ પાણીનું નિર્માણ થયું પછી. અને એના માટે અલગ અલગ આ જીવની ઉત્પત્તિ માટેની અલગ અલગ થિયરી છે. કોઈ કેવું કહે છે કે ભાઈ પૃથ્વી જે છે એની સપાટી પર જીવ જે છે એ બીજા ગ્રહો ઉપરથી આવેલું છે, એની સાથે સજીવ જે છે એ ઉતરણ થયેલું છે અને એમાંથી ડેવલપ થયેલું છે બધું. કોઈ કેવું કહે છે કે પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ એની ઉપર જ્યારે અકાર્બનિક ઘટકો બન્યા એની હારે હારે જ તે જીવ ઉત્પન્ન થયેલો છે. કોઈ કેવું કહે છે કે ભાઈ કુદરતની અથવા તો દિવ્ય શક્તિ અથવા તો વિશિષ્ટ શક્તિથી સજીવનું નિર્માણ થયેલું છે, જેને આપણે ભગવાનના નામે ઓળખીએ છીએ, ઈશ્વરના નામે ઓળખીએ છીએ. કોઈ કેવું કહે છે કે એક સજીવમાંથી બીજો સજીવ ક્રમશઃ ઉતરી આવેલો છે. કોઈ કેવું કહે છે કે ભાઈ અજૈવિક ઘટકોમાંથી જૈવિક ઘટકો બનેલા છે. અસંખ્ય થિયરીઓ છે આમાં. અને જે વ્યક્તિએ જે થિયરી રજૂ કરી એ વખતના સમયમાં ઘણા બધા લોકોએ એ થિયરી એક્સેપ્ટ પણ કરી, સ્વીકાર પણ કર્યો. નવી થિયરી આવી એટલે એણે જૂની થિયરીને બાકાત કરી. એની પછી જે નવી થિયરી આવી એણે ઓલી થિયરીને બાકાત કરી. તો જેમ જેમ નવી થિયરી આવતી ગઈ એમ જૂની થિયરી ધીરે ધીરે રિમૂવ થતી ગઈ. પણ ઘણા બધા લોકોએ છે એ પોતે આ જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની માટેની વાત કરેલી છે. અસંખ્ય લોકોએ, કોઈ પોતાના લોજિકથી, કોઈ જો ઈશ્વર ઉપર શ્રદ્ધા હોય તો વિશિષ્ટ સર્જનવાદથી, કોઈ કે પ્રયોગો કરી અને એના આધારે સાબિત કર્યું. ઘણા બધા લોકોએ તો એવું પણ કીધેલું છે કે પૃથ્વીની સપાટી ઉપર અચાનક જ તે જીવ ઉત્પન્ન થયેલું, અચાનક જ તે. એને જ્યારે એવું લાગ્યું કે ભાઈ હવે એના માટેની અનુકૂળતા થઈ તો એમાંથી એ જીવ બની ગયો. વાત ખબર પડી. પણ સર્વ સ્વીકૃત અથવા તો જેને આપણે કહી શકીએ કે ભાઈ આપણે આ જે સાયન્સ ભણીએ છીએ એ સાયન્સની અંદર તો કે ભાઈ આપણી પાસે પ્રૂફ હોવું જોઈએ તો તમે એ ઠોસ એક સબૂત સાથે એ વાત રજૂ કરી શકો. તો એવી વાત
કોણે રજૂ કરેલી છે? ઓપેરિન અને હાલ્ડેન નામના વ્યક્તિએ, બંને વૈજ્ઞાનિકોએ, ઓપેરિન અને હાલ્ડેન, બરાબર. એમણે જે થિયરી રજૂ કરી એ થિયરી તો કે ભાઈ એ થિયરી સજીવના ઉત્પત્તિ માટેની છે, કે જીવ ઉત્પન્ન કેવી રીતે થયો એ. પણ એમણે જીવ ઉત્પન્ન થવા માટે સૌથી પહેલાં શું થયેલું છે એ વાત રજૂ કરી. એટલે કે એમણે એવું કીધું કે સૌથી પહેલાં બધા રસાયણો બન્યા હશે અને એ રસાયણોના નિર્માણ બાદ સજીવ ઉત્પન્ન થયો હશે, આવું એમણે કીધું. એટલે આમના સિદ્ધાંતને શું કહેવામાં આવે ખબર? જૈવ રાસાયણિક સિદ્ધાંત. શું કહેશું? ઓપેરિન હાલ્ડેન સિદ્ધાંતને આપણે જૈવ રાસાયણિક સિદ્ધાંત, બાયોકેમિકલ થિયરી, કે જેના માટે થઈને સૌથી પહેલા રસાયણો બન્યા હશે અને એ રસાયણોના અંતે એમાં જીવ ઉત્પન્ન થયેલો છે, એવું ઓપેરિન હાલ્ડેને રજૂ કર્યું. તો લુઈ પાશ્ચરે પણ એવું કીધેલું છે, મેં તમને અગાઉ કીધું એ રીતે, કે ભાઈ સ્વયં સ્ફુરિત સ્પોન્ટેનિયસ થિયરી એમણે રજૂ કરી, કે ભાઈ કોઈ વસ્તુ જે છે એ વસ્તુમાંથી આપોઆપ સજીવ ઉત્પન્ન થયેલો હશે. એવું પણ કીધું. કોઈ એવું કીધું કે અજૈવિક ઘટકોમાંથી જૈવિક ઘટકો ઉત્પન્ન થયા હશે. એના માટે એક આધાર એમણે લીધો, કયો ખબર? માટીમાંથી અળસિયાનું નિર્માણ થવું. આપણને અત્યારની પ્રોસેસ ખબર છે કે ભાઈ માટીમાંથી અળસિયા ન બને. અળસિયા જે છે એ કેટલા બધા ઈંડા મૂક્યા ને એમાંથી ધીરે ધીરે એના બચ્ચા જન્મ લેતા હોય. પણ એ વખતના સમયમાં આટલું બધું સાયન્સ ડેવલપ નહોતું થયેલું. એટલે માટીમાંથી અળસિયા, માટી એ અજૈવિક ઘટક થઈ ગયા, તો અળસિયા એ પાસે સજીવ થઈ ગયા. આવું કેટલા બધા લોકોએ જોયેલું. એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ અજૈવિકમાંથી સજીવનું નિર્માણ થયેલું છે. કાદવમાંથી કમળનું નિર્માણ થવું, પછી સડી ગયેલું જે કોઈ માંસ હોય અથવા તો મૃતદેહ હોય એમાંથી ઓલા કીડા અથવા તો બધા કૃમિઓ, જંતુઓ ઉત્પન્ન થવા. તો ઓલું બધું અજૈવિક છે અને એમાંથી સજીવનું નિર્માણ થયું. એ પણ એક થિયરી. પણ આપણે અત્યારે સૌથી વધારે આ થિયરીને પ્રાધાન્ય આપવાના છીએ, કે જે સાયન્ટિફિકલી આપણા માઇન્ડમાં ફિટ થઈ શકે એ સિક્વન્સમાં છે. નામ શું છે એનું? જૈવ રાસાયણિક સિદ્ધાંત. વાત સમજાશે? એટલી ખ્યાલ આવ્યો ને તમને? બરાબર. તો પેલા રસાયણોનું નિર્માણ થયું હશે ને પછી સજીવોનું નિર્માણ થયેલું હોવું જોઈએ. સૌથી આદિ વાતાવરણમાં જે રસાયણો બને અથવા જે ઘટકો બને એ કોણ છે? તો કે ભાઈ પાણી, એટલે કે વરાળના ફોર્મમાં, CO2, મિથેન, એમોનિયા, હાઇડ્રોજન, આ બધાની વચ્ચેની પ્રોસેસથી ધીરે ધીરે સૂક્ષ્મ અણુઓ બનેલા હશે, જેમ કે એમિનો એસિડ, જેમ કે મોનોસેકેરાઇડ, જેમ કે ફેટી એસિડ કે પછી ગ્લિસરોલ, જેમ કે એડેનોસાઇન મોનોફોસ્ફેટ, જેમ કે પેન્ટોઝ શર્કરા. તમે જો ગ્લુકોઝની વાત કરો તો એમાં તમને શું જોવા મળશે? CH અને O જોવા મળશે. તો ઓલા પાણીની વરાળ, મિથેન, એમોનિયા, એમાં રહેલા બધા કાર્બન, હાઇડ્રોજનમાંથી જ તે બનેલા હશે ને. વાત ખબર પડી? પછી જે રીતે ફોસ્ફરસની પ્રાપ્તિ થતી ગઈ એમ એ ફોસ્ફરસ એ બધા અણુઓના બંધારણમાં સંકળાતો ગયો, તો એમાંથી ધીરે ધીરે ATP જેવા દ્રવ્યો, ઘટકો બનેલા હશે. આ ખબર પડી વાત? બરાબર. તો સૌથી પહેલાં સામાન્ય કક્ષાના અણુઓ, પછી એમાંથી ધીરે ધીરે CO2, H2O જેવા બધા ઘટકો, એ બધાના કોમ્બિનેશનથી શું બનેલું હશે? સૂક્ષ્મ અણુઓનું નિર્માણ થયેલું હશે. અને સૂક્ષ્મ અણુઓના કોમ્બિનેશનથી શું થયેલું હોવું જોઈએ? મહાજૈવ અણુઓ, જે અત્યારે તમે બાયોમોલેક્યુલ્સ ભણી ગયા એ આખું ચેપ્ટર, એવા અણુઓનું નિર્માણ થયું હશે. અને આ બધા અણુઓના નિર્માણ માટે થઈને લાગેલો સમય કરોડો વર્ષો, હજારો વર્ષો. અને એ બધા અણુઓમાંથી ધીરે ધીરે શું બનેલું હોવું જોઈએ? તો કે ભાઈ એમાંથી ધીરે ધીરે પટલીય અંગિકાઓ બનેલી હોવી જોઈએ. એમાંથી ધીરે ધીરે પ્રોકેરિયોટિક સેલ બનેલો હોવો જોઈએ. એમાંથી ધીરે ધીરે યુકેરિયોટિક સેલ આખું બનેલું હોવું જોઈએ. અને પછી એમાંથી ધીરે ધીરે કોષોનું કોમ્બિનેશન થયેલું હશે, કોષોના ભેગા થવાની ક્રિયા થઈ હશે, અને પછી સજીવોનું નિર્માણ થયેલું હશે. તમારે બીજું કાંઈ યાદ ન કરાય. સમજવું હોય ને તો ચોથો પાઠ યાદ કરો, ચેપ્ટર 4, એનિમલ કિંગડમ. સૌથી પહેલો સમુદાય સછિદ્રા. કોષોનું ખાલી કોમ્બિનેશન જ છે, એમાં કોષોમાંથી પેશી નથી બનતું, પણ એમ છતાં
સજીવના બધા લક્ષણો છે ને એમાં. પછી એમાંથી આગળ ઉપર પેશી સ્તરીય આયોજન, કોષ સ્તરીય, પછી પેશી સ્તરીય, પછી આગળ ઉપર તો કે ભાઈ અંગ સ્તરીય, પછી આગળ ઉપર અંગતંત્ર, અને પછી જટિલ દેહ એટલે કે સરીસૃપ, છેલ્લે સસ્તન, ઉભયજીવી સરીસૃપ વિહગ સસ્તન. તો શરૂઆત થઈ કોષ્ટાંતરીથી, અને વાત ક્યાં આવીને અટકી? સસ્તન. શરૂઆત થઈ સિમ્પલ સાદા પ્રકારના સજીવોથી, ને વાત ક્યાં આવીને અટકી? જટિલ કક્ષાના સજીવોથી. શરૂઆત થઈ નાના કદના સજીવોથી, નાના કદના સેલથી, અને વાત ક્યાં આવીને અટકી? તો કે ભાઈ જટિલ કદ ધરાવતા, મહાન કદ, મોટું કદ ધરાવતા સજીવોથી. આ ઉદ્વિકાસની સિક્વન્સ થઈ ગઈ કે સરળમાંથી જટિલ તરફ થયું હોવું જોઈએ, નાના કદમાંથી મોટા કદ તરફ થયેલું હોવું જોઈએ. એના માટેની આ બધી થિયરી થઈ ગઈ. વાત સમજાણી? ખ્યાલ આવી ગયો ને તમને? હવે તો કે ભાઈ અલગ અલગ લોકોએ પોતાની થિયરી જે છે એ રજૂ કરી. હવે એ થિયરી તમારે યાદ રાખવાની. જેમ કે અહીંયા જુઓ, તમને ખ્યાલ આવશે. પહેલાંના ગ્રીક લોકોની માન્યતા એવી હતી કે સ્પોર તરીકે ઓળખાતા એક એકમથી સજીવોની શરૂઆત થઈ હશે, જે પૃથ્વી સહિત અન્ય ગ્રહોમાં સ્થળાંતરિત થયા. કે બધા સ્પોર જે છે એમાંથી કોઈ પૃથ્વી તરીકે, કોઈક આ તરીકે, કોઈ આ તરીકે, એવી રીતે બધા ઉતરી આવેલા હશે. સ્પોર જીવનનો એકમ. ખગોળશાસ્ત્રીઓ એવું માને છે મોટા ભાગે કે પાન્સપર્મિયા એ જીવની ઉત્પત્તિ માટેની અલગ મેટર છે. તો પાન્સપર્મિયા એટલે શું થઈ ગયું? તો કે ભાઈ દરેક જગ્યાએ બીજ, કે ભાઈ આ બ્રહ્માંડમાં બધી બાજુ આવા બધા બીજ જે છે એ વિખરાઈ ગયા હશે, જેને પાન્સપર્મિયા કહેવામાં આવે છે. જેટલી જેટલી જગ્યાએ બીજ ગયા એ બધા બીજમાંથી નવા સજીવ ઉત્પન્ન થયા. પૃથ્વી પર આવું જ થયેલું હશે. નહીંતર આટલા એવા આમ તો બ્રહ્માંડની સાપેક્ષમાં કણ, પણ આપણી માટે તો મોટી સપાટી. તો આ પૃથ્વીની સપાટી જે છે એની ઉપર આટલી બધી માત્રામાં સજીવોની ઉત્પત્તિ કેવી રીતે થઈ હોય, સજીવ કેવી રીતે વહેંચાયેલા હોય? તો કે ભાઈ દરેક જગ્યાએ બીજ ફેલાઈ ગયા હશે. પાન્સપર્મિયા. તેવું પણ માનવામાં આવે છે કે સડતા પદાર્થો કે કીચડમાંથી જીવ ઉત્પન્ન થાય છે, જેને સ્વયં ઉત્પત્તિ કહી શકાય, સ્વયં સ્ફુરિત ઉત્પત્તિ. અને લુઈ પાસ્ચર એણે પણ આ વાત કીધી. લુઈ પાસ્ચર કે એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. એના માટે થઈને એમણે શું કીધું, શું કર્યું જોયું? કે એક ફ્લાસ્ક લીધો, એને જંતુ રહિત કરી નાખ્યો, પ્રી સ્ટરીલાઇઝ એને કરી નાખ્યો, એને જંતુ રહિત કરી નાખ્યો. અને એ ફ્લાસ્કની અંદર એમણે મારી નાખેલા યીસ્ટના સેલ જે છે એ ભરી દીધા, અને પછી ફ્લાસ્કને એર પેક બંધ કરી દીધું. બરાબર. એમણે એક બીજો ફ્લાસ્ક લીધો, આ અહીંયા જે દેખાડ્યો છે એને જંતુ રહિત ન કર્યો અને ખુલ્લો રાખ્યો. અને એ જે ફ્લાસ્ક છે એની અંદર એણે આ જે મારી નાખેલી જે યીસ્ટ છે એના સેલ જે છે એ નાખ્યા. આમાંય નાખ્યા. પણ આ ફ્લાસ્ક કેવો છે? તો કે ભાઈ જંતુ રહિત, સાફ કરેલો. અને આ ફ્લાસ્ક કેવો છે? તો કે ભાઈ એને જંતુ રહિત નથી કરેલો. એમણે થોડાક ટાઈમ પછી જોયું તો ખબર પડી કે જે જંતુ રહિત કરેલો જે ફ્લાસ્ક છે ને એની અંદર કોઈ સજીવો જોવા નથી મળ્યા. મતલબ કે કોઈ બેક્ટેરિયા કે કોઈ પણ પ્રકારના એવા ઘટકો જોવા ન મળ્યા. પણ જે ફ્લાસ્ક જંતુ રહિત નથી કરેલો એની અંદર ઓલા જે યીસ્ટના સેલ હતા ને, એ યીસ્ટના સેલની અંદર આવા બધા સૂક્ષ્મ જીવો, અન્ય પ્રકારના જીવો, યીસ્ટ સિવાયના એવા સજીવો જોવા મળ્યા. તો આ ફ્લાસ્કમાં તો એને ખાલી યીસ્ટના મરી ગયેલા જે સેલ છે એ જ નાખ્યા હતા, બીજું કાંઈ નહોતું નાખ્યું. તો અમુક ટાઈમ પછી એને આની અંદર શું જોવા મળ્યા? તો કે ભાઈ નવા સજીવો જોવા મળ્યા. એના ઉપરથી એને તારણ શું કાઢ્યું? તો કે ભાઈ જે અત્યારના સજીવો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી બનેલા હોવા જોઈએ. યાદ કરો સેલ થિયરી, રુડોલ્ફ વિર્શોવ. કંઈક એવી જ વાત થઈ ને? વાત ખબર પડી? બરાબર. તો આ બધું થવા માટે થઈને કોઈ કાંઈ 1, 2, 5, 10, 15, 20 વર્ષ નહીં થયા હોય, કરોડો વર્ષો થયા હશે કે એક સજીવમાંથી બીજા સજીવનું ઉત્પત્તિ થવું. કારણ કે પૃથ્વીનું આ અત્યારનું વાતાવરણ આપણે જોઈએ તો એ અને અત્યારના વાતાવરણથી હજારો કરોડો વર્ષ પહેલાંનું આદિ વાતાવરણ બેયથી અલગ હોવાનું. ક્લિયર? ઓકે. હવે આપણે જોઈએ કે ઓપેરિન હાલ્ડેન એણે જે થિયરી રજૂ કરી, જૈવ રાસાયણિક સિદ્ધાંત, કે ભાઈ પહેલાં રસાયણો ને પછી એમાં સજીવની ઉત્પત્તિ થયેલી હોવી જોઈએ. પણ ઓપેરિન હાલ્ડેન
એમણે જે થિયરી રજૂ કરી એ થિયરી પોતે પ્રાયોગિક રીતે સાબિત ન કરી શકે, અથવા તો કંઈક ને કંઈક એની અંદર ત્રુટીઓ આવી. એટલે 1953માં 1953માં મિલર નામના વ્યક્તિએ, S.L. મિલર, એ વ્યક્તિએ ઓપેરિન હાલ્ડેનને જે આ આખી વાત છે ને એ વાતને એમણે પ્રાયોગિક રીતે સાબિત કરવા માટેના પ્રયત્નો કર્યા એક પ્રયોગશાળામાં, એક આખા રૂમમાં, કે જેમાં એણે આ આખો પ્રયોગ કર્યો આના માટેનો. બરાબર. તો જે જગ્યાએ એમણે આવા બધા ઘટકો કે જે પૃથ્વીના વાતાવરણમાં, આદિ વાતાવરણમાં હતા, ઓલા મિથેન, એમોનિયા, પાણીની વરાળ, હાઇડ્રોજન, આ બધા ઘટકોને એમણે એક ચેમ્બરમાં મિક્સ કર્યા, એક આખા સાધનમાં ભેગા કર્યા. એ સાધનને, એ ચેમ્બરને એમણે નામ શું આપી દીધું? રિએક્શન ચેમ્બર. બરાબર. કે જ્યાં આ બધી પ્રોસેસ થવાની છે. ઓલા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એની બધાની વચ્ચે ભેગા થવાની ક્રિયા થવાની છે. તો એ બધાના જોડાવા માટે થઈને એને એનર્જીની તો જરૂર પડી જ હોવી જોઈએ. એ એનર્જી એને ક્યાંથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ? તો કે ભાઈ જે એ સમયમાં પૃથ્વીના આદિ વાતાવરણમાં ઓલા વીજળીના ચમકારા થયેલા છે ને એમાંથી આ એનર્જી મળેલી હોવી જોઈએ. તો રિએક્શન ચેમ્બર કે જ્યાં એને ઓલા બધા ઘટકો ભેગા કર્યા છે એને આવી એનર્જી પણ આપવી પડે ને, કારણ કે આ તો કેટલા બધા વર્ષો પહેલાંની વાત છે. એટલે એણે પ્રયોગશાળામાં આખું એક સેટઅપ ઊભું કર્યું પ્રયોગ કરવા માટે, કે ભાઈ પૃથ્વી ઉપર આ પ્રકારે જો આપણે જોઈએ તો જીવ કેવી રીતે ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. તો એના માટે થઈને પ્રયોગશાળામાં પૃથ્વીનું આદિ વાતાવરણ જે છે એવું વાતાવરણ મેન્ટેન થયેલું હોવું જોઈએ. અને એ આ મિલર નામના વ્યક્તિએ, ખરેખર એને યુરી મિલરનો પ્રયોગ પણ કહેવામાં આવે છે, ઘણી બધી વખત એવું પણ પૂછાય છે, એણે આ રજૂ કર્યો. આ એનું આખું સેટઅપ. ખ્યાલ આવ્યો? સેટઅપ દેખાણું હરખી રીતે? બરાબર. મિલર્સ એક્સપેરિમેન્ટ. હવે એના સેટઅપની અંદર જો તમે અત્યારે જુઓ એટલે ખ્યાલ આવે કે આ જે છે આખું કયું છે? રિએક્શન ચેમ્બર. એ રિએક્શન ચેમ્બરની અંદર એણે શું નાખ્યું છે? મિથેન, એમોનિયા, હાઇડ્રોજન અને પાણીની વરાળ જેવા ઘટકો, આ બધું. બરાબર. હવે એ જે રિએક્શન ચેમ્બર છે એણે આ જે લાઈન છે, જે નળી દેખાય છે, ટ્યુબ દેખાય છે, એનાથી આ બીજા ફ્લાસ્કની આરે જોડી દીધી. આ ફ્લાસ્કમાં એણે શું રાખ્યું ખબર? ગરમ પાણી. લગભગ 800 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ પાણી એમણે આની અંદર ટેમ્પરેચર રાખ્યું. થર્મોમીટર આપણે ગણી લઈએ કે ભાઈ જે એ વખતના સમયની અંદર એણે મેઝર કરવા માટે, માપન માટે રાખ્યું હોય. તો આ પાણી જે છે એ પાણીને એને કન્ટિન્યુ ઉકાળવાનું શરૂ કર્યું. એટલે પાણીની વરાળ બની. એ વરાળ જે છે એ વરાળ આ નળી મારફતે ક્યાં જવાની છે? નળી મારફતે સીધી આવે છે આ રિએક્શન ચેમ્બરમાં અહીંયા. તો રિએક્શન ચેમ્બરની અંદર ઊંચું તાપમાન મેન્ટેન થશે આ પાણીની વરાળને કારણે, કારણ કે પૃથ્વીનું આદિ વાતાવરણ તો ખૂબ ગરમ હતું, ઠંડુ પડતા હજારો વર્ષો લાગેલા. તો એ વખતનું જે વાતાવરણ હતું એ વાતાવરણ એમણે આ સેટઅપમાં રજૂ કર્યું કે પાણીની વરાળ અહીંયા રિએક્શન ચેમ્બરમાં ગઈ, રિએક્શન ચેમ્બરમાં ઊંચું તાપમાન રજૂ કર્યું. એને અહીંયા 2 ઇલેક્ટ્રોડ્સ પણ ગોઠવ્યા છે. જુઓ, સ્પાર્કિંગ, તિખારા થાય એના માટે, તણખલા થાય એના માટે. એટલે ઓલા વીજળીના ચમકારા જેવી કન્ડિશન અહીંયા થઈ ગઈ. તો બંધ વાતાવરણ થઈ ગયું આખું. અને એ બંધ વાતાવરણ પાછું આ પાણીના વરાળના કારણે અતિશય ઊંચું પણ જળવાશે. એણે જોયું કે આ જે આખી રિએક્શન ચેમ્બર છે ને એ રિએક્શન ચેમ્બરમાં આ બધા એનું મિશ્રણ નાખ્યું, ઇલેક્ટ્રોડ્સ ગોઠવ્યા, પાણીની વરાળથી ગરમ તાપમાન કર્યું, અને પછી એને એક બીજી નળી, આ નળી જે છે નળીથી આ પાસમાં પાછું ભેગું કર્યું, અને એ પાસને વળી પાછું અહીંયા જોઈન્ટ કર્યું. બીજું કંઈ નહીં થયું. હું બધું અહીં ભેગું થયું, ગરમ તાપમાન આવ્યું, વીજળીના ચમકારાથી એને એનર્જી મળી. એટલે એ બધી પ્રોસેસ જ્યારે અંદર થતી હશે ત્યારે આ બધા વાયુઓ જે છે એ વાયુઓનું અંદરો અંદર ભેગા થવાની, મિક્સ થવાની પ્રોસેસ થઈ હશે. પણ આ તાપમાન અંદરનું કેવું છે? ખૂબ ગરમ. એટલે એ તાપમાન જે ગરમ છે એ ગરમ તાપમાનમાંથી જ્યારે આ નળીમાંથી વાયુ, અહીંયાથી ઉત્પન્ન થયેલો જે ઘટક છે નળીમાંથી જ્યારે પસાર થઈ અને અહીંયા ભેગું થાય એ પહેલાં એને આટલું જોયું, આટલું બનેલું છે, આટલું કટલું
કન્ડેન્સર. શું કીધેલું છે એને? કન્ડેન્સર. કન્ડેન્સરનું કામ શું હોય? ઠંડુ પાડવાનું. અત્યારે આપણી પાસે લેટેસ્ટ બધા કન્ડેન્સર હોય, પણ એ વખતના સમયમાં અત્યારે જેવા આધુનિક કન્ડેન્સર નહોતા. એટલે એમણે કન્ડેન્સર તરીકે શું ગોઠવ્યું ખબર? આ જે નળી છે ને, આ નળી એ જ્યારે પસાર થાય એની ફરતે આવું કન્ડેન્સર ગોઠવ્યું. એ કન્ડેન્સરમાં એક બાજુથી પાણીનો પ્રવાહ, ઠંડુ પાણી એને અહીંયાથી એન્ટર કર્યું, અને પાણીનો પ્રવાહ જ્યારે અહીંથી એન્ટર થશે ત્યારે આ નળીમાંથી થઈ અને અહીંથી પાણીનો પ્રવાહ બહાર વયો જશે. તો આ નળી જે છે, આ નળીની ફરતે કન્ડેન્સર ગોઠવ્યું. એક બાજુથી પાણીનો પ્રવાહ એને એન્ટર કર્યો, અહીંથી પાણીનો પ્રવાહ એને જવા દીધો. તો નળી તો આખી હળંગ છે ને, અહીંયા સુધીની અંદરથી આવવાની. તો જ્યારે આ પાણીનો પ્રવાહ અહીંથી બહાર જશે ત્યારે અહીંયા આ નળીમાં જે દ્રવ્ય વહન થતું હશે, એ દ્રવ્ય એનું તાપમાન નીચું જશે, ઠંડુ પડશે. ઠંડુ પડેલું દ્રવ્ય આ નળીમાંથી જ્યારે પસાર થશે ત્યારે અહીંયા આ યુ આકારના વળાંકમાં પાશમાં ભેગું થશે. અહીંયા જોયું તમે મૂકેલું છે. આ પાશમાં ભેગું થયેલું દ્રવ્ય આ આખું ઢાંકણું ખોલી અને પછી અહીંથી લઈ લીધું અને એનું એનાલિસિસ કર્યું, પૃથક્કરણ કર્યું. તો એને શું જોવા મળ્યું ત્યાં ખબર? એ પૃથક્કરણ કરેલું દ્રવ્ય તરીકે એમિનો એસિડ જોવા મળ્યા. શું જોવા મળ્યું એને? એમિનો એસિડ. હવે તમે વિચાર કરો કે અહીંયા તો ખાલી મિથેન ને પાણીની વરાળ ને એવું જ બધું નાખ્યું હતું. અહીંથી જ્યારે દ્રવ્ય અલગ કર્યું, એનાલિસિસ કર્યું, તો એમિનો એસિડ જોવા મળ્યું. સાબિત શું થયું? કે સજીવો માટેના જરૂરી રસાયણો સૌથી પહેલા અહીંયા બનેલા હશે, બીજું કાંઈ નહીં. કે જે એમિનો એસિડ છે એ અણુ થઈ ગયો. એ એમિનો એસિડ ઘણા બધા જોડાણા હશે, પછી એમાંથી પ્રોટીન બનેલું હશે. સેમ એ રીતે લિપિડ, સેમ એ રીતે કાર્બોદિત, સેમ એ રીતે ન્યુક્લિક એસિડ બનેલા હોવા જોઈએ. કે એના માટેના પ્રાઇમરી અણુઓ બધા આવા પ્રકારની ઘટનામાંથી પસાર થઈને ભેગા થયેલા હશે. આ બધી ઘટના ક્યાં થયેલી હોય? તો કે ભાઈ પાણીમાં, મહાસાગરોમાં થયેલી છે. એટલે કહેવામાં આવે છે કે સૌથી પહેલું જીવન ક્યાં બનેલું છે? પાણીમાં. સાબિત થઈ ગયું અત્યારે સેટઅપ દ્વારા, મિલરના એક્સપેરિમેન્ટ દ્વારા, કે જે સજીવ ઉત્પન્ન થયેલો હશે એ આવી રીતે રાસાયણિક ઘટકોના નિર્માણ બાદ ઉત્પન્ન થયેલો હશે અહીંયા. તો આ પ્રકારનું ઇવોલ્યુશન, એને આપણે શું કહેવાના છીએ? રાસાયણિક ઉદ્વિકાસ. શું કહેશું આપણે એને? રાસાયણિક ઉદ્વિકાસ. અને એ રસાયણો તરીકે કોણ બનેલું હશે? તો કે ભાઈ આરએનએ, પ્રોટીન જેવા અણુઓ બનેલા હશે ને પછી એમાંથી લાઈફ કુડ હેવ કમ, જીવન કદાચ ઉત્પન્ન થયેલું હશે. ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિને શું કહેવાના છે? કેમિકલ ઇવોલ્યુશન. બીજા બધા સાયન્ટિસ્ટોએ પણ આવા બધા સેટઅપ રજૂ કર્યા અને એ સેટઅપના આધારે પોતાના અનુમાનો દેખાણા. એ લોકોને અમુકને રંજક દ્રવ્યો પ્રાપ્ત થયા, અમુકને એલિફેટિક સંયોજનો પ્રાપ્ત થયા, અમુકને હાઇડ્રોકાર્બન્સ પ્રાપ્ત થયા. કંઈક અલગ અલગ પરિણામ રિઝલ્ટ એમને મળતા ગયા, તારણ મળતા ગયા. પૃથ્વી ઉપર જે ઓલી ઉલ્કાઓ ખરતી હોય છે, જે અન્ય ગ્રહો ઉપરથી આપણે કહી શકીએ ભાઈ ચાલો બ્રહ્માંડમાંથી કંઈક ને કંઈક કણો, પાર્ટિકલ આવે છે, એની અંદર ત્યાં બધા પિગમેન્ટ્સની હાજરી જોવા મળેલી છે. એનું જ્યારે એનાલિસિસ કરેલું હોય ને સાયન્ટિસ્ટોએ, ત્યારે વાત સમજાણી. તો શું થયેલું છે? સૌથી પહેલા રાસાયણિક સિદ્ધાંતની વાત કરીએ તો રસાયણો બનેલા હોવા જોઈએ. એ રસાયણોના ભેગા થવાથી જૈવ અણુઓનું નિર્માણ થયેલું હશે. અને એ જૈવ અણુઓ જ્યારે યોગ્ય રીતે એકબીજાની સાથે બાઇન્ડ થતા ગયા ત્યારે સૌથી પહેલા સજીવ ન કહી શકાય, કોષ ન કહી શકાય એવા પ્રકારની રચના બનેલી છે. મતલબ કે અકોષીય રચના બનેલી હશે. કેવી રચના? અકોષીય, કે જેમાં તમે કહી શકો કે ભાઈ ચાલો સજીવ ઉત્પન્ન થવાના થોડા થોડા ગુણધર્મ ભેગા થયા, કે જેમાં પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ, બધું ભેગું થયેલું છે, પણ એ કોષ તરીકે નથી હજી. ઘણા બધા વર્ષો પછી જે ઘટકો છે એ બધા ચોક્કસ રીતે યોગ્ય રીતે ગોઠવણી પામે. જેમ કે સૌથી પહેલાં બહારનું સ્તર જે છે એ બન્યું. એ બહારના સ્તરમાં લિપિડ અને પ્રોટીન મર્જ થયા અને અંદર લિપિડ અને પ્રોટીનથી બનેલા પડની અંદર બધા દ્રવ્યો જે છે એ પોતાની રીતે અલગ અલગ ગોઠવણી પામતા ગયા. તો આ જે લિપિડ પ્રોટીનનું સ્તર બન્યું એ શું થયું? કોષરસ સ્તર.
અને અંદર બધા અંગિકાઓ કે પછી એ બધી રચનાઓનું નિર્માણ. હજારો વર્ષો પછી એમાંથી ધીરે ધીરે ઉદ્વિકાસ થયો અને એમાંથી ધીરે ધીરે ક્રમશઃ શું બનેલું હોવું જોઈએ? તો કે ભાઈ પ્રોકેરિયોટિક સેલ, સેલ્યુલર ફોર્મ તમે એને કહી શકો. અને એમાંથી ઘણા બધા વર્ષો બાદ ડેવલપમેન્ટ થઈ, એમાંથી જેટલા સેલ બન્યા હશે, સપોઝ 10,000 સેલ બન્યા, તો 10,000 સેલમાંથી 5,000 સેલમાં ઇવોલ્યુશન થયું હશે અને એ બધા યુકેરિયોટિક સેલમાં ટ્રાન્સફર થયેલા હશે. અને બાકીના 5,000 તો કે ભાઈ એ બધા અનૈત્ય ફોર્મમાં હશે. આર્કી બેક્ટેરિયા યાદ કરો, સૌથી પ્રાચીન બેક્ટેરિયા. તો એ બધા જ્યારેથી ઉત્પન્ન થયા ત્યારથી એના નિત્ય ફોર્મમાં છે, એના બહુ ચેન્જ થયેલા કાંઈ નથી. એટલા માટે એને આર્કી ઇટ મીન્સ એન્સાઇન્ટ, સૌથી પ્રાચીન. તો આ બાજુ પ્રોકેરિયોટિક સેલ અમુક બની ગયા. એ પ્રોકેરિયોટિક સેલમાંથી અમુક સેલ જે છે એને તો કે ભાઈ કોષીય આયોજન દર્શાવ્યું, ફોર્મ સછિદ્રા. એમાંથી અમુક તો કે ભાઈ એ બધા પોતે પેશીય બનાવવા મળ્યા, કુષ્ઠાંતરી. એમાંથી આગળ ઉપર તો કે ભાઈ હજારો વર્ષો બાદ પટ્ટીકૃમિ, જેને આપણે કહીએ છીએ પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, આવી રીતે બધા સજીવો બનતા ગયા. જટિલતા આવતી ગઈ, સજીવો ડેવલપ થતા ગયા, ગ્રુપ એના વધતા ગયા. તો આ બધા જે અણુઓમાંથી સૌથી પહેલાં શું બનેલું હોય? સામાન્ય રીતે કોષીય સ્વરૂપ. સૌથી પહેલાં અકોષીય અને અકોષીયમાંથી પછી કોષીય સ્વરૂપ. આ જે કોષીય સ્વરૂપ બનેલું છે એ કેવું હશે? તો કે ભાઈ વાયરસ કે બેક્ટેરિયા જેવું દેખાતું હોવું જોઈએ. હજી તમે કહી શકો કે આવા ફોર્મમાં છે. પછી એમાંથી ધીરે ધીરે ઇવોલ્યુશન થયું, થોડુંક જટિલ સ્વરૂપ બન્યું, યુ બેક્ટેરિયા. સ્વરૂપો જટિલ થતા ગયા અને આગળ ઉપર બધું ડેવલપમેન્ટ એનું દેખાતું ગયું. વાત સમજાણી? બરાબર. જીવનનું સૌ પ્રથમ કોષવિહીન અકોષીય સ્વરૂપ ક્યારે ઉત્પન્ન થયેલું છે? 3 બિલિયન વર્ષો પહેલા. અને એ જે સ્વરૂપ અકોષીય સ્વરૂપ ઉત્પન્ન થયું એની અંદર આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ જેવા અણુઓ તરીકે હશે, પણ સેલ્યુલર નહીં હોય. પછી હજારો વર્ષો બાદ એ જે આરએનએ, પ્રોટીન, પોલિસેકેરાઇડ જે કાંઈ હશે એની ઉપર ઉત્ક્રાંતિ માટેનું દબાણ, કે હવે ઉત્ક્રાંતિની શરૂઆત માટેનું દબાણ જે છે એ શરૂ થયું હશે. અને એમાંથી આરએનએ અને પ્રોટીન આ બે તો કે ભાઈ અગત્યના ઘટકો તરીકે, બાકીના બધા અગત્યના ઘટકો, પણ આરએનએ એટલા માટે હું કહું છું કે એ જેનેટિક મટીરિયલ તરીકે પ્રસ્થાપિત થવાને બધી લાક્ષણિકતાઓ ધરાવતું થયું. બાકીના બધા એમાં પોલિસેકેરાઇડમાં, લિપિડમાં એવું બધું ન જોવા મળ્યું. એટલે આરએનએમાંથી ધીરે ધીરે જેનેટિક મટીરિયલ જે છે એની શરૂઆત થઈ. અને પછી ઉત્ક્રાંતિના દબાણને અંતે આરએનએ જે છે, પ્રોટીન જે છે, પોલિસેકેરાઇડ જે છે, લિપિડ જે છે, બધા એના ભેગા થવાથી શું બન્યું? અંતે એક સેલ બન્યો. શું બન્યું? અંતે એક કોષ બન્યો. બરાબર. તો આ પ્રોસેસ જે આખી છે એ તો કરોડો વર્ષો પહેલાં શરૂ થઈ ગઈ. અને કોષ પણ ક્યાં બનેલો હોવો જોઈએ? પાણીની અંદર. કારણ કે પાણીની અંદર કોષો માટેની બધી જ લાક્ષણિકતાઓ અવેલેબલ છે. ઓકે. અહીંયા જુઓ તમે, જીવનના ઉદ્વિકાસના સ્વરૂપો. એક સિદ્ધાંત વિશિષ્ટ સર્જનવાદ. મેં તમને વાત કરી કે અલગ અલગ થિયરી અલગ અલગ સમયે લોકોએ રજૂ કરી. એમાંનો એક વિશિષ્ટ સર્જનવાદ જે 3 ભાગમાં ડિવાઈડ થયેલો છે. પહેલો ભાગ એનો શું કહે છે કે જેટલા સજીવો છે તે જેવા છે તેવી જ રીતે ઉત્પન્ન થયેલા છે. હવે આમાંથી એકે થિયરી આપણે માની શકીએ એવું નથી અત્યારે. એ એવું કહે છે કે અત્યારે જેટલા સજીવો છે ને, જેમ ઉત્પન્ન થયેલા છે ને એમ જ હજારો વર્ષો પહેલાંથી ઉત્પન્ન થયેલા છે. માની જ ન શકાય. બીજો ભાગ એનો શું કહે છે તો કે ઉત્પત્તિના સમયથી જૈવ વિવિધતા પહેલેથી જ હતી અને ભવિષ્યમાં પણ રહેશે. કે જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી લઈને આપણી જેવા, એટલે ટૂંકમાં આખું પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિ પહેલેથી છે અને ભવિષ્યમાં રહેશે જ તે. તો ભવિષ્ય તો જે કોઈ જોયું જ નથી, તો આપણે જૈવ વિવિધતાવાળો પાઠ આપણા ચેપ્ટરમાં હોત જ નહીં ને, જે તમે ભણી ગયા. નાશ થવાની ક્રિયા ભવિષ્યમાં તો રહેવાની જ નથી. અને ત્રીજો ભાગ એનો શું કહે છે? પૃથ્વી લગભગ કેટલા વર્ષો જૂની છે? 4,000 વર્ષ જૂની છે. આ કોઈ માન્યમાં આવે એક પણ એવી વાત નથી. સાયન્ટિફિકલી આ તમારી સામે છે. પછી તો કેટલા બધા લોકો આવતા ગયા, દરેક લોકોએ પોતાની વાત રજૂ કરતા ગયા. અને એની અંદર ચાર્લ્સ ડાર્વિન નામના વ્યક્તિએ સૌથી મહત્વનું યોગદાન આપેલું છે. ચાર્લ્સ ડાર્વિન. એણે પૃથ્વીની સપાટીની સફર શરૂ કરી. પોતાનું જહાજ HMS બીગલ. શું નામ છે આનું?
અહીંયા બીગલ લખેલું, પણ HMS બીગલ નામનું જહાજ જે છે એનાથી મુસાફરી શરૂ કરી અને પોતાનો મોટાભાગનો સમય એમણે ક્યાં વિતાવેલો છે? ગેલાપેગોસ આઇલેન્ડ ઉપર, ટાપુ ઉપર. મોટો ટાપુ છે, ખરેખર આખે આખો એક ટાપુ કહેવામાં આવે છે, પણ એમાં નાના મોટા ઘણા બધા અલગ અલગ ટાપુઓ છે. એટલે આખે આખો એરિયાને આપણે શું કહીએ છીએ? ગેલાપેગોસ આઇલેન્ડ. ત્યાં એને કેટલી બધી વિશેષતાઓ જોવા મળી. પોતાનું આખે આખું તારણ જે છે, પોતાનો આખે આખો અભ્યાસ જે છે, એણે એ પોતે એ જગ્યા ઉપર કર્યો. અને એમણે એવું કીધું કે પૃથ્વીની સપાટી ઉપર જે સજીવો રહેવા માટે થઈને યોગ્ય છે, મતલબ કે પોતાના આસપાસના વાતાવરણની સાથે પોતે અનુકૂલન સાધી શકે છે, જે યોગ્ય ફિટ છે, એ લાંબુ જીવી શકે છે. યોગ્ય તમને ચિરંજીવિતા, યોગ્ય સજીવ લાંબુ જીવી શકે. કુદરત એને પોતાના પર્યાવરણમાં ડેવલપ થવાની, વિકસવાની તક આપે છે, પસંદ કરે છે. નૈસર્ગિક પસંદગી એ થિયરીના પોર્શન થઈ ગયા કે જે પોતે સારામાં સારા અનુકૂલનો ડેવલપ કરશે એ પોતે અહીંયા ટકશે અને એ નવી જાતિના નિર્માણમાં ભાગ લેશે. નવી જાતિ એમાંથી ધીરે ધીરે બનશે. જે નાશ પામશે એ તો ત્યાંથી નીકળી જ જવાના છે, એ તો કોઈ દિવસ પાર્ટિસિપેટ કરી શકવાના નથી. આ એની થિયરી. યોગ્ય તમને ચિરંજીવિતા અને નૈસર્ગિક પસંદગી, આ બધી ઉદ્વિકાસની પ્રક્રિયાઓ છે. કે ઉદ્વિકાસની પ્રક્રિયામાં યોગ્યતમ જે છે, યોગ્ય વ્યક્તિ જે છે, યોગ્ય સજીવ જે છે, એ લાંબુ જીવે છે. અને કારણ કે કુદરત એને પસંદ કરે છે, એની આજુબાજુનું વાતાવરણ એ પોતે રહેવા માટે સ્થાયી બનાવે છે. આલ્ફ્રેડ વાલેસ નામના વ્યક્તિએ તો કહેવાય મલય આર્કીપેલાગો આઇલેન્ડ, આણે જે રીતે ગેલાપેગોસ આઇલેન્ડ ઉપર બધા રિસર્ચ કે પોતાની વાત કરીને એ રીતે આલ્ફ્રેડ વાલેસે કોના ઉપર પ્રયોગો કર્યા? કઈ જગ્યાએ? તો કે ભાઈ મલય આર્કીપેલાગો આઇલેન્ડ ઉપર. ડાર્વિનની જે વાત હતી એની જેવી રીતે એની વાત બધી રજૂ થઈ કે ભાઈ હા, એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થયેલો હોવો જોઈએ, હશે. એ વાતાવરણમાં રહેવા માટે થઈને એ સજીવ બેસ્ટ એડેપ્ટેશન, અનુકૂલનો ધરાવતો હશે. સમર્થન આપ્યું આલ્ફ્રેડ વાલેસ. ડાર્વિનની વાતને જે છે એણે સમર્થન આપ્યું. મલય આર્કીપેલાગોમાં એમણે કામ કર્યું. ડાર્વિને ક્યાં કામ કરેલું? તો કે ભાઈ ગેલાપેગોસ આઇલેન્ડ ઉપર. હાલમાં અસ્તિત્વ ધરાવતા સજીવોમાં સમાનતા અને બધાના પૂર્વજો સામાન્ય છે, એવું એમણે પોતે જે કામ કરતા હતા ત્યાં જોયું કે ભાઈ એ આઇલેન્ડ ઉપર જેટલા સજીવો હતા અત્યારે, એ એના હજારો વર્ષો અથવા તો જૂના જે કાંઈ એને અશ્મિ મળ્યા હોય કે પછી 1,000 એવી રીતે હોય, એના તારણોના આધારે ખબર પડી કે ભાઈ અત્યારના જે સજીવો છે એના પૂર્વજો સાથે સમાનતા ધરાવે છે. એટલે એમણે એવું કીધું કે ભાઈ પહેલાં અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી આ સજીવો બનેલા હોવા જોઈએ. ખબર પડી ગઈ? તો હવે આપણને ખબર પડી કે ભાઈ આ આખી આખી જે લુઈ પાસ્ચરે જે પ્રયોગ કર્યો હતો કે ભાઈ ઈસ્ટમાંથી, મૃત ઈસ્ટમાંથી નવા સજીવો બન્યા, તો એ એક સજીવમાંથી બીજો સજીવ બન્યો એવું આપણને કહેતા, પણ એ સજીવ કેવી રીતે બને છે, સૌથી પહેલો સજીવ કેવી રીતે આવે છે, એ વાત એ થિયરી રજૂ નથી કરતી. એ થિયરી આપણને અહીંથી ખબર પડે છે કે પહેલાં રસાયણો બન્યા અને એમાંથી ધીરે ધીરે કોષ કે પછી એને જેવા જટિલ સ્વરૂપો બનેલા હશે. એમ આમનું પણ કેવું એ છે કે ભાઈ એક સજીવમાંથી બીજો સજીવ બનેલો હશે, પણ સજીવ કેવી રીતે બન્યો હશે એ તમને આ થિયરી ઓપેરિન હાલ્ડેન અને મિલરનો પ્રયોગ, રિએક્શન ચેમ્બરવાળો, એ ખ્યાલ આપે. પછી તો રિસર્ચ થતું ગયું, વાત બધી નવી નવી સામે આવતી ગઈ, થિયરીમાં ઊંડાણપૂર્વક અભ્યાસ થતો ગયો, એમ બધી થિયરી ધીરે ધીરે ચેન્જ થતી ગઈ. આપણે આપણા સિલેબસમાં જેટલું છે એટલું ભણવાનું છે. આ વાત સમજાણી? ખ્યાલ આવ્યો? બરાબર. તો ખાસ બહુ ડિસ્ક્રિપ્ટિવ તમે આની અંદર જોશો તો બહુ એટલે બહુ ઇઝીલી તમે 1-2 વખત વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય એવા પ્રકારનું આખું ચેપ્ટર છે. બરાબર. એટલે તમારે જસ્ટ ખાલી વાંચવાનું છે. આની અંદર બહુ લોજિક નહીં લગાડતા. મેં પહેલાં કીધું એ રીતે ઇન્ફોર્મેશન બેઝ જે હોય, આંકડાકીય માહિતી હોય, યાદ રાખીને આગળ નીકળી જાજો. થોડીક ચેન્જ વેરિએશન આવતું હોય તો એ તમારે યાદ રાખવું પડશે, કારણ કે ન્યુમેરિકલ છે. ઓકે. એમાં તમે કહું કે એમાં કોઈ ચેન્જ નહીં કરી શકીએ કે ભાઈ બ્રહ્માંડ 20 બિલિયન વર્ષ જૂનું છે તો એ આપણે એક્સેપ્ટ જ કરવું પડે. એમાં તમે કહું કાંઈ લોજિક ન લગાડી શકીએ, કારણ કે એ તો આપણને ન ખબર હોય એક્ઝેક્ટલી ટાઈમ. એ રીતે ક્યાંક એવું લખેલું હોય કે ભાઈ આટલા હજાર વર્ષ પહેલાં જીવ ઉત્પન્ન થયેલો હશે, આટલા હજાર વર્ષ પહેલાં અકોષીય સ્વરૂપ બનેલું હશે, તો આપણે યાદ રાખી લેવાનું. એટલે આ ચેપ્ટરમાં એ માહિતી જ્યાં જ્યાં આવે ને એ વાત તમારે ખાસ યાદ રાખવાની. ઓકે. બરાબર. તો આપણે અહીંયા લેક્ચર જે છે એ ફિનિશ કરીએ અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે
ઉદ્વિકાસ જે છે, ઇવોલ્યુશન જે છે, એ ઇવોલ્યુશન એટલે કે એકમાંથી બીજો સજીવ કેવી રીતે બનેલો હશે એના આપણી પાસે કેટલા અને કેવા એવિડન્સ હોવા જોઈએ. તમે જ્યારે એમ કહેતા હોય કે ભાઈ એકમાંથી બીજો સજીવ બન્યો, તો એ બનવા પાછળના તમારી પાસે પુરાવા કયા છે, એવિડન્સ, સાબિતી શું છે, એ આપણે ભણવાનું. બરાબર? તો તમારે ઉદ્વિકાસના પુરાવા ની પહેલાંનું જેટલું આપેલું છે એટલું તમારે ખાલી રીડ કરવાનું છે, એટલું તમારે તૈયાર કરવાનું છે આ લેક્ચર માટે. બરાબર? તો એક પછી એક સ્લાઇડ હું તમને અહીંયા પછી મૂકી દઉં, એ તમારે એના સ્ક્રીનશોટ લેતા જજો. ઓકે.